સુરત શહેરમાં પ્રતિબંધિત હોવા છતાં પણ ચાઇનીઝ દોરીનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો છે ત્યારે સુરતના ડિંડોલી પોલીસે ઉત્તરાયણ લઈને પેટ્રોલિંગ હાથ ધરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોયલ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને ચાઇનીઝ દોરીથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય અને શાંતિપૂર્ણ તેમજ ભયમુક્ત રીતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી થાય તે માટે ચાઇનીઝ તુક્કડ, સિન્થેટિક દોરી કે નાયલોન, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિકની દોરીના સંગ્રહ, વેચાણ, ઉપયોગ પર પ્રતિબંધ હોય અને તે કેસો શોધી કાઢવા સૂચના આપી હતી। તેથી ઉચ્ચ અધિકારીની સૂચનાને લઈને ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાની ટીમ પીએસઆઈ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। નામ પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ બનસિંહ અને નામ પોલીસ કોન્સ્ટેબલ યશપાલ પ્રદ્યુમનસિંહ મળેલી બાતમીના આધારે ડિંડોલીના સુમુખ સર્કલ પાસેના બ્લીચ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી રાજસ્થાનના સિરોહી અને પ્રાયોસા બ્લીચ એપાર્ટમેન્ટમાં જ રહેતા મનીષ મગનલાલ લોહાને ઝડપી પાડી તેની પાસેથી ચાઇનીઝ દોરીના 16 જેટલા બોબીન કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે।